નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર. આજનો આપણો મુખ્ય ટોપિક છે ઇન્ટરનેટ ટેકનોલોજી. અગાઉના લેક્ચરની અંદર આપણે કમ્પ્યુટર ટેકનોલોજી વિશે ભણતા હતા. એની અંદર મુખ્ય આપણે એમ કહી શકાય ભાઈ અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનું મહત્વ. અર્થશાસ્ત્રની અંદર આપણે ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય એ આપણે જોતા હતા. એની અંદર પહેલો ટોપિક આપણે ભણી ગયા કમ્પ્યુટર ટેકનોલોજી. અર્થશાસ્ત્રની અંદર કમ્પ્યુટર ટેકનોલોજી ઘણો સારા એવા પ્રમાણની અંદર ફાળો આપે છે કે જે કમ્પ્યુટર દ્વારા આપણે અભ્યાસ અર્થશાસ્ત્ર વિષયનો સહેલી રીતે કરી શકીએ. આપણે જોયું હતું ભાઈ આકૃતિ દોરવી હોય, આલેખ દોરવો હોય, કોઈ માહિતીનો સંગ્રહ કરવો હોય, જેવી વગેરે બાબતો માટે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી મહત્વનું છે. ત્યારબાદ આજે નવો ટોપિક આવે છે ઇન્ટરનેટ ટેકનોલોજી. આપણે વાત કરી હતી હાલનો યુગ ટેકનોલોજીનો યુગ છે. દરરોજ નવી નવી ટેકનોલોજીની શોધ છે એ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. હવે વાત કરીએ ઇન્ટરનેટ. હાલના સમયની અંદર સામાન્ય માણસથી લઈ મોટી ઉંમરના લોકો છે, સામાન્ય જે બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી દરેક વ્યક્તિ ઇન્ટરનેટ શબ્દથી પરિચિત છે. ઇન્ટરનેટ શબ્દથી બધા જ લોકો પરિચિત છે. કેમ? કારણ મોબાઈલની અંદર આપણે દરરોજ ઇન્ટરનેટ વાપરીએ છીએ. હાલનો જે તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરો છો, એ તમામ સામગ્રી ઇન્ટરનેટને કારણે સમગ્ર અથવા પ્રખ્યાત બની છે. જો ઇન્ટરનેટ ના હોત તો આપણે પણ આમ જે લેક્ચર લઈએ એ લેક્ચર લઈ શક્યા ના હોત. એ લેક્ચરની અંદર ઘણી બધી આપણે સમસ્યા છે એ આવત, પણ એ સમસ્યા ના આવે એટલા માટે આપણે ઇન્ટરનેટ તે મહત્વનો ફાળો આપ્યો, જેને કારણે ઇન્ટરનેટને કારણે આપણે કોઈ પણ જાતની સમસ્યા છે એ આવતી નથી. જો ઇન્ટરનેટ હોય તો ઇન્ટરનેટને કારણે જો ઘણો બધો ફાળો હોય તો આપણે જોવું જોઈએ કે ઇન્ટરનેટ આપણા માટે ખરેખર ઘણી રીતે મદદરૂપ છે. આજના યુગની અંદર, હાલના સમયની અંદર રૂબરૂ મળવું આપણા માટે મુશ્કેલ છે. આપણે જાણીએ કે રૂબરૂ મળી શકતા નથી કોરોનાના કારણે. તો ઇન્ટરનેટના કારણે આપણે ઓનલાઈન લેક્ચર લઈ આપણો અભ્યાસ બગડે નહીં એ રીતે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા આપણે ભણી શકીએ છીએ, શીખી શકીએ છીએ. એનું કારણ ઇન્ટરનેટ ટેકનોલોજી. માનો કદાચ વિચાર કરો, કલ્પના કરો, ઇન્ટરનેટ ના હોત તો શું થાય? આપણો અભ્યાસ 2 વર્ષથી આ ઠપ પડ્યો એમ કેવું જ કહી શકે. તો હાલના સમયમાં પણ કમ્પ્યુટર ન હોત, ઇન્ટરનેટ ના હોત તો હજી આપણે આજે ઓનલાઈન લેક્ચર આવે એ પણ ના આવત અને દુનિયા કેટલી પાછળ હોત. વિચારો, ઇન્ટરનેટને કારણે કોઈ પણ ઘટના, જે ઘટના બની હોય એ તમે એમ કહેવાય કે 5 જ મિનિટની અંદર આખા દુનિયાની અંદર એમ કહેવું હોય કે પ્રચલિત થઈ જાય અથવા આખી દુનિયાની અંદર ફરી જાય, આખી દુનિયાની અંદર જાણકારી મળે, એ ઇન્ટરનેટનું કામ. તો આપણે ઇન્ટરનેટ આખી દુનિયાને ઉપયોગી છે તો આપણે વિદ્યાર્થી તરીકે આપણા અભ્યાસમાં પણ મહત્વ હોય ને. આપણા અભ્યાસની અંદર પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ હોય. આપણે આપણા વિષયની અંદર જોઈએ અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. પહેલું, ટ્યુટોરિયલ જાણકારી માટે. આના મુદ્દા કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કમ્પ્યુટર જોઈ ગયા એવી રીતે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જોવાનો. એની અંદર પહેલું શું આવે? ટ્યુટોરિયલ માહિતી. ટ્યુટોરિયલ એટલે કે ટ્યુટોરિયલ માહિતી. અર્થશાસ્ત્ર વિષયની અંદર, અર્થશાસ્ત્રની અંદર સંશોધન કરનાર લોકો, ઘણા લોકો પોતાના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હોય અથવા પોતાના લેક્ચર હોય એ ઘણીવાર યુટ્યુબની અંદર ઓપન એક્સેસ લિંકની અંદર મૂકે છે. કેમાં મૂકે? ઓપન એક્સેસ લિંકની અંદર લિંકમાં મૂકે છે, જેને કારણે એ માહિતી આપણને મળે. સમજો મિત્રો, આપણા વિષયની અંદર અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગ કેમ થાય? આમ તો ઇન્ટરનેટના ઘણા બધા ફાયદા છે.
રેલવે બુકિંગ કરાવવું હોય થઈ જાય, બસનું ટિકિટ બુકિંગ કરાવવું હોય થઈ જાય, અસંખ્ય માહિતી મળે. પણ આપણે આપણા વિષયની અંદર જોવાનું તો અર્થશાસ્ત્રની જુદી જુદી જે માહિતી છે, જુદા જુદા ભાષણો હોય, પોતાના લેખ હોય, તમામ માહિતી ઘણા લોકો અથવા ઘણા પ્રોફેસરો અર્થશાસ્ત્રના છે એ ઓપન એક્સેસ લિંક બધા જ લોકો જોઈ શકે એવી ઓપન એક્સેસ લિંકની અંદર અર્થશાસ્ત્રની તમામ માહિતી મૂકવામાં આવે, જેને કારણે આપણને એ માહિતી તાત્કાલિક ધોરણે મળે અને એને કારણે આપણે ફાયદા પણ થાય છે કે તેનું એક મહત્વ રહેલું છે. બીજું ત્વરિત શિક્ષણ. ત્વરિત શિક્ષણ અથવા તો જાણકારી કે ભાઈ કોઈ પણ અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ જુદા જુદા સંશોધનકારો છે એની અર્થશાસ્ત્ર વિશે કોઈ પણ નવું સંશોધન કર્યું હોય, આપણા વિષયને લગતું કોઈ પણ નવું સંશોધન એની કર્યું હોય તો પોતે આ જે ઓપન એક્સેસ લિંક છે એની અંદર આ વસ્તુ પણ મૂકવામાં આવે, જેને કારણે આપણે તાત્કાલિક શિક્ષણ મળે. હમણાં આપણે વાત કરી દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ ઘટના બનતી હોય, માનો કે અમદાવાદની અંદર કોઈ પણ શિક્ષણમાં સુધારો થયો, કોઈ પણ ઘટના બની હોય, તાત્કાલિક 5 મિનિટની અંદર ઇન્ટરનેટની અંદર એ માહિતી ફરતી થાય અને એ માહિતીને કારણે આપણે માહિતી મેળવી શકીએ તો ત્વરિત શિક્ષણ મળે. આવા અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા સંશોધનકારો હોય, ઘણા બધા નિષ્ણાંતો હોય, ઘણા બધા હોશિયાર લોકો હોય કે જે જુદું જુદું શિક્ષણ પોતે સંશોધન કરી સામાન્ય નાગરિકને ઉપયોગમાં આવે એટલા માટે જાણકારી ઓપન એક્સેસ લિંકની અંદર મૂકતા હોય, જેને કારણે આપણે એ મળી શકે. અથવા બીજું તમે એ રીતે પણ લખી શકો, ઘણા પ્રોફેસરો, ઘણા શિક્ષકો, ઘણા સંશોધનકારો, ઘણા નિષ્ણાંતો પોતાની માહિતી અથવા પોતાનું સંશોધન ઓપન એક્સેસ લિંકની અંદર મૂકે અથવા તો યુટ્યુબની અંદર મૂકે. હાલના સમયની અંદર તમે યુટ્યુબની અંદર કોઈ પણ માહિતી માગો, તમારી પાસે મોટામાં મોટો ઓપ્શન કે જે ઇન્ટરનેટ છે એને કારણે તમે કોઈ પણ માહિતી યુટ્યુબ ઉપર જોઈ શકો, ઘરે બેઠા અભ્યાસ કરી શકો છો. તો આનાથી મોટી સુવિધા આપણા માટે કઈ હોઈ શકે? તો આ ઇન્ટરનેટ ટેકનોલોજીને કારણે અર્થશાસ્ત્રની અંદર જુદા જુદા સંશોધનો છે એ પણ આપણે ત્વરિત શિક્ષણ છે એ મેળવી શકીએ. બીજું વાંચવા લાયક સામગ્રી. વાંચવા લાયક સામગ્રી ઘણી વખત કમ્પ્યુટરની અંદર વાંચવા લાયક સામગ્રી આપણે ખરેખર ઘણીવાર ઉપયોગી થાય કે એ આપણને મદદ કરતી હોય. વાંચવામાં આપણે રેફરન્સ બુક કહીએ ને, ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ કોઈ પણ નિબંધ લખવો હોય તો અમુક રેફરન્સ બુક હોય અથવા અમુક લોકો હોશિયાર છે તો ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવે અને એ માહિતીનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર આપણે કરી શકીએ. ઘણા બધા સંશોધનકારો છે એ જુદું જુદું સંશોધન કરીને ઇન્ટરનેટ ઉપર માહિતી મૂકે. તો આપણે વાંચવામાં અર્થશાસ્ત્રની અંદર જ્યારે આપણે અભ્યાસ કરતા હોય એમાં જ્યારે વધારાની માહિતીની જરૂર પડે, કોઈ પણ ટોપિક હોય, તમે ધારો એટલું સાહિત્ય બીજી બાજુથી પ્રાપ્ત કરી અને તમારો જે ટોપિક છે એને વધારે સુદૃઢ એટલે વધારે વ્યવસ્થિત બનાવી અને તમે અભ્યાસ કરી શકો. એટલે વાંચવા લાયક સામગ્રી માટે ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી છે. ઘણા લોકોને જુદું જુદું વાંચવાનો શોખ હોય તો હાલના સમયની અંદર ઘણી બધી PDF તમે ડાઉનલોડ કરી શકો, ઘણા બધા વિડીયો ડાઉનલોડ કરી શકો કે જે તમને તમારો અભ્યાસ, જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે, કોઈ સંશોધનકારે પોતાની માહિતી, પોતાના વિચારો રજૂ કર્યા. પહેલાના સમયની અંદર શું હતું? પુસ્તકો લખતા, એ પુસ્તક આપણે જોઈ વાંચી સમજી શકતા. હાલના સમયની અંદર પુસ્તક નથી તો કે ભાઈ હાલના સમયની અંદર ઇન્ટરનેટની અંદર તમને ભરપૂર માહિતી મળે અને એને કારણે તમારો જે વાંચવાનો શોખ હોય એ માહિતી તમે મેળવી શકો છો. અને આજે ઇન્ટરનેટ ઉપર માહિતી મેળવો, એ માહિતી જે મળે છે એને આપણે ઈ બુક્સ નામ આપશું. ઈ બુક્સ અથવા તો ઈ જર્નલ, ઈ જર્નલ્સ, એ હતા ઇલેક્ટ્રોનિક્સ બુક્સ. આપણે જે કેમ ચોપડી આવે તો એ પાઠ્ય પુસ્તક કહીએ અથવા પુસ્તક કહીએ. જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર જે બુક્સ મેળવો એને શું કહેવાય? ઈ બુક્સના નામે ઓળખી શકીએ. અને ઈ જર્નલ્સ કે જે ભાઈ દુનિયાની અંદર જે કંઈ જર્નલ વિશે ભણતા હોય એ આપણે ઇલેક્ટ્રોનિક દ્વારા
એટલે કે ઇન્ટરનેટની મદદથી સમગ્ર માહિતી આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ, જેને કારણે ઘણી બધી માહિતી આપણે મળી શકે. અને બીજું, વિવિધ માહિતી મેળવવા, વિવિધ માહિતી મેળવવા. ઘણી વખત આપણે PhD કરવું હોય અથવા ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો આપણે આપણા વિચાર રજૂ કરવાના હોય. કોઈ પણ એક બુકમાંથી બેઠું નહીં, પણ જુદી જુદી બુક અથવા જુદી જુદી વિડિયા, જુદા જુદા લિંકનો ઉપયોગ કરી તમે રેફરન્સ એટલે કે સંદર્ભ સાહિત્ય જેને કહેવાય. રેફરન્સ છે, આપણે અંગ્રેજીમાં રેફરન્સ શબ્દ ઓળખીએ, રેફરન્સ લઈ શકીએ, પણ સંદર્ભ તમારે જેના વિશે સંશોધન કરવાનું હોય એના વિશે ઘણી બધી રેફરન્સ બુકનો તમે ઉપયોગ કરી શકો, એટલે કે સંદર્ભ સાહિત્ય. તો એ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી તમે જુદા જુદા અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરી શકો છો. અને વધારે સહેલો અભ્યાસ કરવા માટે આપણે જે અભ્યાસ કરીએ એને વધારે હજી સહેલો બનાવવા માટે શું કરવાનું? તો કે જુદી જુદી બુક અથવા વાંચવાલાયક સામગ્રીનો ઉપયોગ કરી વિવિધ માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવી અને તમારો અભ્યાસ એ સરળ અને સહેલો બનાવી શકો છો. ત્યાર પછી આંકડાકીય માહિતી મેળવવા. આંકડાકીય માહિતી મેળવવા શું કહીએ? આપણા ભારત દેશની અંદર ઘણી બધી આંકડાકીય માહિતી મળતી હોય. આપણે જોઈએ કે ભાઈ બેરોજગારીને પ્રમાણ જોઈએ તો એની ટકાવારી મળતી હોય, એ આંકડા મળ્યા. ગરીબીનું પ્રમાણ આંકડા મળ્યા. શિક્ષણનું પ્રમાણ આંકડા મળ્યા. દેશનો રાષ્ટ્રીય આવક કેટલી છે? આંકડા મળ્યા. દેશની માથાદીઠ આવક કેટલી છે? આંકડા મળ્યા. તો આવી રીતે જુદા જુદા આંકડા છે અર્થશાસ્ત્રની અંદર મેળવવા કે ભાઈ ઘણા બધા આંકડા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તો તમામે તમામ બાબતના જે આર્થિક બાબતો છે એના આંકડાકીય માહિતી મેળવવા પણ આપણે જુદી જુદી ઇન્ટરનેટના ઉપયોગ કરી અને જુદી જુદી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી શકીએ. એના માટે ઘણી બધી ઉપયોગી સંસ્થાઓ છે. નામ આપી એક બે તો કે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, CMI, બરાબર, પછી CSO આવી, પછી WHO, UN, આવા જુદા જુદા સંશોધન કરનાર જે સંસ્થાઓ છે એ જુદી જુદી આંકડાકીય માહિતી મેળવે છે. અને એ આંકડાકીય માહિતી મેળવી અને આપણે જુદો જુદો ઉપયોગ છે કે ભાઈ આની જે માહિતી આપી હોય, બરાબર, એને આધારે આપણે જુદો જુદો એનો ઉપયોગ કરી અને આપણે અર્થશાસ્ત્રની અંદર જે માહિતી જોતી હોય આંકડાકીય માહિતી જુદી જુદી સંસ્થા પાસેથી ઓનલાઈન મેળવી શકીએ અને આપણો અભ્યાસ છે એ સરળ બનાવી શકીએ. તો મિત્રો ફરી એકવાર જોઈ લઈએ અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજીનું મહત્વ બે રીતે છે, કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી. આગળ આપણે જોઈ ગયા કમ્પ્યુટર ટેકનોલોજી ઘણી રીતે આપણને મદદરૂપ થાય કે વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે કમ્પ્યુટર ટેકનોલોજી છે. બીજું ઇન્ટરનેટ ટેકનોલોજી, તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીની અંદર આપણે જુદી જુદી માહિતી ક્યાંય પણ વિશ્વની અંદર બનતી માહિતી આપણે સરળતાથી મળે. તો એ ઇન્ટરનેટ ટેકનોલોજી છે એની અંદર પેલું ટ્યુટોરિયલ માહિતી, કોઈ પણ માહિતી આપણે વાંચતા હોય તો એમ લાગે કે ભાઈ ચોપડી વાંચતા હોય ને એવું લાગે. ટ્યુટોરિયલ માહિતી તમને ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવો ઘણીવાર એવું લાગે ચોપડી વાંચતા હોય ને એવું તમે નેટ દ્વારા કોઈ ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવી શકો. બીજું ત્વરિત શિક્ષણ અથવા જાણકારી, તાત્કાલિક આપણે શિક્ષણ મેળવવામાં જ્યારે જોઈએ ત્યારે ઇન્ટરનેટ ઉપયોગી. માનો કે તમને એમ થાય કે સાંજે આપણે ભણવું છે તો તમે ઇન્ટરનેટની મદદથી સાંજે પણ ભણી શકો. હા, નહીં તો સ્કૂલનો સમય હોય એ સમય ઓફલાઈન ભણવું પડે, પણ ઓનલાઈનને કારણે જે વિડીયો તમારે ગમે ત્યારે જેટલી વાર જોવો એટલી વાર તમે ભણી શકો. વાંચવાલાયક સામગ્રી મળે, વિવિધ માહિતી મેળવવા અને આંકડાકીય માહિતી મેળવવા ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગી છે. તો આપણે જેમ કમ્પ્યુટરનો અર્થ જોયો હતો,
કમ્પ્યુટરનું મહત્વ જોયું અને પછી કમ્પ્યુટરની મર્યાદા પણ જોઈતી ને. તો ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીની અંદર પણ એવું છે, જેમ એક સિક્કાની બે બાજુ હોય તેમ એનું મહત્વ હોય એમ એની મર્યાદા પણ હોય છે. ઇન્ટરનેટ ટેકનોલોજીની મર્યાદા. તો પહેલી મર્યાદા ઇન્ટરનેટ ટેકનોલોજીની શું છે? ઘણી વાર આપણને ખોટી માહિતી મળે. ઇન્ટરનેટ ઉપર જે કંઈ માહિતી મળે બધી સચોટ હોતી નથી. ઘણીવાર ઘણા લોકો અધૂરી અસ્પષ્ટ માહિતી મૂકે અને એ માહિતી આપણે લઈ અને આપણે કંઈક સંશોધન કર્યું હોય તો આખું સંશોધન ખોટું પડે, કારણ કે પાયાથી જ આપણને ખોટી માહિતી મળી છે. તો એક ખોટી માહિતી હોય તો આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી ઘણીવાર ઉપયોગી નથી થતી. બીજું, અભણ લોકો માટે ઇન્ટરનેટ નકામ. જે વ્યક્તિને વાંચતા લખતા નથી આવડતું એ ઇન્ટરનેટ શું કરે? ઇન્ટરનેટમાં જે વપરાશ કરવો હોય તો આપણને એનું કંઈક ટેકનોલોજી જ્ઞાન હોવું જોઈએ, કંઈક ટેકનોલોજી શિક્ષણ હોવું જોઈએ. તો આ ઇન્ટરનેટ ટેકનોલોજીની પણ આવી મર્યાદા રહેલી છે. ઘણીવાર ઇન્ટરનેટની અંદર ખોટી અને ભ્રામક માહિતી પણ મળતી હોય તો એનો ઉપયોગ કરીને આપણે જો સંશોધન કરીએ તો ખોટું પડે. તો આવી રીતે જે વ્યક્તિને ઇન્ટરનેટ વાપરતા નથી આવડતું એના માટે પણ ખોટું છે, અથવા ખોટી માહિતી આવી હોય એના આધારે આપણે સંશોધન કરીએ તો આપણા માટે એ માહિતી કેવી છે? ખોટી. તો આશા રાખીએ કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજીનું મહત્વ અને મર્યાદા, જે બે ભાગ પડે, કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી, બંનેનું મહત્વ અને બંનેનું મર્યાદા તમને આવડી ગયા હશે. હવે આપણા સબ્જેક્ટની અંદર આ પાઠની અંદર છેલ્લો ટોપિક છે સીધી અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડી કોમ્પેક્ટ ડિસ્ક, જે સીડીનું પૂરું નામ. સીડી એથી આપણે પરિચિત છીએ. પહેલાના સમયની અંદર આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એ જેનો આપણે વિડીયો બનાવતા ને સીડીની અંદર સંગ્રહ થતો ને આપણે જોઈ શકીએ કે સીડી બનાવી અને આપણે આતુરતાથી રાહ જોતા હોય સીડી આવે તો આપણે બધા ભેગા મળીને જોઈએ. પણ હાલના સમયની અંદર સીડી કરતાં એનું જે સ્થાન છે એ પેન ડ્રાઈવે લઈ લીધું એમ કેવું કહેવાય. સીડીની જરૂર નથી પડતી, પેન ડ્રાઈવમાં તમે કોઈ પણ માહિતી સાચવી શકો. તો અર્થશાસ્ત્રની અંદર જુદી જુદી માહિતી સાચવવા સીડી બનાવવામાં આવતી. માનો કે તમે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે કંઈ સંશોધન કર્યું, જે કંઈ માહિતી કમ્પ્યુટરમાં બનાવી એની સીડી બનાવી લેવાની. સીડી બનાવી લ્યો, પછી તમારે 4-5 વર્ષ પછી જોવું હોય ને તો પણ જોઈ શકો. એ સીડી છે કમ્પ્યુટરમાં કે આપણું જે સીડી ડ્રાઈવ હોય એમાં તમે ચડાવો એટલે તમારો અભ્યાસ જે કંઈ સંશોધન કે જે કંઈ માહિતી મેળવી હોય તમને એની અંદરથી મળી જાય છે. એટલે સીડીનું ઘણું બધું મહત્વ હોય. એની અંદર કેવી કેવી માહિતી રાખવામાં આવતી તો કે ભાઈ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, ભારતમાં ગરીબીનું પ્રમાણ, ભારતમાં શિક્ષણનું પ્રમાણ, આવી જુદી જુદી રાષ્ટ્રીય આવક, વસ્તી ગણતરી, તમામ આંકડા આની અંદર છે. સીડીની અંદર જુદા જુદા ઘણી બધી માહિતી આપણે આંકડાકીય માહિતી આની અંદર રાખી શકીએ કે જેને યાદ ના રહી એટલે તમે એક સીડી બનાવી નાખો તો એ લાંબા સમય સુધી ટકી શકે. આપણે એની પહેલાં વાત કરી હતી એમ કે ભાઈ આ ઇલેક્ટ્રોનિક સાધન લાંબા સમય પર તમે ઉપયોગ કરી શકો. બુકમાં આપણે એ વસ્તુ સાચવી હોય તો વરસાદમાં પલળી જાય, તૂટી જાય, ખરાબ થઈ જાય, આવું કોઈ પણ થાય. પણ આ માહિતી સીડી દ્વારા તમે ઘણા બધા આંકડાકીય સંશોધન કરનાર છે અથવા કોઈ નિષ્ણાંત છે, હોશિયાર વ્યક્તિ છે, એ પણ સીડી બનાવીને પોતાના અનુભવો રાખતા, પોતાના જે કંઈ સંશોધનો હોય એની અંદર રાખવામાં આવતા. હવે આની મર્યાદા જોઈએ, સીડીની મર્યાદા. તો સીડીની અંદર આંકડાકીય માહિતી બધી એક ભેગી હોય. જો હું સમજો, આંકડાકીય માહિતી બધી એક સાથે હોય, બધી એક સાથે
હોય ત્યારે આ માહિતીમાંથી આંકડા જુદા તારવવા અઘરા પડે છે. જુદા તારવવા મુશ્કેલ પડે છે. માનો કે તમે એક સીડી બનાવી, એની અંદર બધી માહિતી આંકડા બધા ભેગા આવે, એક સાથે આંકડા આવે, પણ તમારે માનો કે એમાંથી કંઈ આંકડા જુદા તારવવા હોય તો એ જુદા તારવવા આપણા માટે ઘણીવાર મુશ્કેલ પડે. કેમ? કારણ કે આખી સીડી જોવી પડે, એમાં વચ્ચે ક્યાં આપણે જોતી માહિતી ક્યાં આવે તો એમાં સમય લાગે. પછી સીડી ઘણી વખત એ ક્રેક થઈ જાય, ખરાબ થઈ જાય, તો એની માહિતી જે કંઈ માહિતી હોય થોડીક ક્રેક થઈ જાય એટલે એ માહિતી આપણે પાછી સીડી ઉપડતી નથી. ઘણીવાર સીડી તૂટી જાય. આવા ઘણા બધા પ્રશ્નો બને કે જેને કારણે એમાં જે માહિતી હોય એ પણ આપણે મુશ્કેલ પડે. તો આપણા કમ્પ્યુટરની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર જે ટેકનોલોજીનું મહત્વમાં 3 આવે, એક કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી, છેલ્લું સીડી. તેનું મહત્વ છે એમ એની સામે મર્યાદા પણ છે. આ 3માંથી એક પ્રશ્ન પરીક્ષા બોર્ડની અંદર 12મામાં હોય છે અને હોય જ છે. કાં તો 2 માર્ક્સમાં પૂછે અથવા તો 3 માર્ક્સમાં પૂછે, અથવા ઘણીવાર પૂરું નામ 1 માર્ક્સમાં પણ પૂછે છે. તો અહીંયા આપણે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રની અંદર આલેખ, ધોરણ 12 ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 સાથે મળશું. ત્યાં સુધી આવજો.